श्री गुरु चरण सरोज रज निज मन मुकुरु सुधारी बरनउँ रघुबर बिमल जसु। तो बोलो चेतन भाई, आज जे कूવો ખરો ને, જ્યારે કુંતી માતાને જ્યારે તરસ લાગેલી ને, ત્યારે અર્જુને એક બોણ મારીને પાણી કાઢેલું. બોણ નીચે જમીનમાં માર્યું અને પાણી કાઢેલું. એ પાણી છે, એક ઇંચ પણ પાણી નીચે જતું નથી. જે તમે દોસ્તો એનું એ સ્તરનું લેવલ રહેશે, પાણી ઘટતું નથી કે વધતું નથી. બરોબર, આ તમે અહીંયા આગળ બોર્ડ પણ જોઈ શકો છો, આ લખેલું છે. ના પાણીથી બહુ સારું એવું થાય છે, તમારા પાપ કર્મ જે ભાઈ એ ધોવાય છે. હા, પવિત્ર પાણી માનવામાં આવે છે. તો દોસ્તો તમે એક વખત આ વાતાવરણ છે આજુબાજુ તમે જુઓ એકવાર, એકદમ જંગલ વિસ્તાર. આખું જંગલ જેવું છે. અહીંયા ચિત્તો જે વરુ અહીંયા આગળ મોકળા જેવા પ્રાણીઓ બહુ જોવા મળે છે. દોસ્તો આગળ પણ આપણને કંઈક બહુ જૂનું મંદિર જોવા મળે છે, તમે જોઈ શકો છો. એની પણ લઈ લઈએ મુલાકાત થોડી આપણે. તો પોપટભાઈ બતાવેંગે મેં આ જે મંદિર ખરું ને, હા, આ મંદિર જે પાંડવ હતા ને, પાંડવ, હા, એના જે કુળદેવ હતા, મતલબ પૂરજ એમનું આ છે. હા હા, એવા પૂજતા હતા મંદિર. હા એવા મંદિર એવા એમ નથી બનાવ્યું. હા, જે પણ સ્થળે જાય એવા હા, હા, બનાવી છે. બરોબર બરોબર, બહુ જૂનું પૂર્વજ હતા પાંડવોનું જૂનું મંદિર. એમના પૂર્વજોને પૂછતા હતા જે પાંડવ, એ આ મંદિર છે, બહુ જૂનું છે. હજુ પણ આપણને ચેતનભાઈ આગળ લઈ જઈ રહ્યા છે. પણ ગાઈસ એક વખત તમે વાતાવરણ આજુબાજુનું જુઓ, એકદમ સુનસાન ડરાવનું લાગે છે. રાતમાં આવા રસ્તે પણ ના જવાય, તેમ કંઈ આગળ ચિત્તા જેવા જાનવરોનો અહીંયા આગળ ડર રહેશે. ઓકે, અમારા જે બીજા મિત્રો છે એ પાછળ છે થોડા, એ આવી જશે. થોડોક રસ્તો આપણે પાર કરીને આપણને અહીં જોવા મળે છે કે પથ્થર ઉપર પથ્થર અહીં આપણે ગોઠવી રાખેલું છે. દોસ્તો તો તમે જોઈ શકો, આવું કરવાથી એવું માનવામાં આવે છે કે તેમની મનોકામના પૂરી થાય છે, એવું માનવામાં છે. દેખો તમે આજુબાજુ બધી જગ્યાએ પથ્થર ઉપર પથ્થર ગોઠવીને રાખ્યા છે. અને હજુ પણ આપણા મિત્રો આગળ જાય છે. યુવરાજભાઈ આપણને હાય કહી રહ્યા છે, એમના માટે એક લાઈક કરી દેજો મારા ભાઈઓ. જઈએ આપણે આગળ, કે આગળ હજુ શું છે જાણવા મળે આપણને. આપણે પણ પહેલી વાર આવ્યા છે, પણ આપણા જે ચેતનભાઈ છે ને મેન સિન્ડિકેટ, એ આ ત્રીજી વખત આવી શકે છે. તો અહીંયા આપણને જોતાં જ એક બોર્ડ આપણને જોવા મળી રહી છે. અમે બોર્ડ તમને બતાવું કે લખેલું છે કે પાંડવો વનવાસ દરમિયાન ભીમ અહીંયા અનાજ દળતા હતા ને ભીમની ઘંટી. તો દોસ્તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણને ભીમ જે હતો એની આપણને ઘંટી જોવા મળી રહી છે. તમે જોઈ લો, એક વખત આપણે પગે લાગી લઈશું. એને કોઈ રીતે ફેરવ નથી આવતી, એના હાથેથી આમ કંઈ ફેરવતો. એના હાથેથી જ, એનામાં એટલું જે બળ હતું ને તે એના હાથેથી જ આ ફેરવી શકતો હતો. અત્યારે તો આપણા માટે કોઈ ઇમ્પોસિબલ. ટ્રાય કરેલો પણ આ ફરી નથી. 10 માણસ જઈને ટ્રાય કરે તો પણ આ ફરી નહોતી. મતલબ ભીમનામાં શક્તિ બહુ હતી એમ. 100 સાથીનું બળ હતું એનામાં. આજુબાજુ તમે જુઓ તો એકદમ જંગલ છે, જંગલ જોઈ લો તમે. વાતાવરણ સારું છે. અહીં રાતે બંધ કરી દેવામાં આવ્યું છે. જોઈ લો દોસ્તો. તો મિત્રો આપણને કહેવામાં આવે છે, ચેતનભાઈ પહેલાં આવ્યા હતા તો આ જે પથ્થરની લાઈન દેખાઈ રહી છે એ તેમણે ગોઠવ્યા હતા તેમની વાઈફ સાથે. તમે જોઈ શકો છો, 2 મહિના પહેલાંનો છે આ. તમે જોઈ શકો, આગળ પણ છે, તમે જોઈ લો. પથ્થર ઉપર પથ્થરની એનાથી મનોકામના પૂરી થાય છે. બધી જગ્યાએ આપણને જોવા મળે છે એવું તમે જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો આપણા જે देवेंद्रभाई है और जसवंत भाई है ना और युवराज भाई है, वो अपनी मनोकामना पूर्ण करने के लिए पत्थर पर पत्थर चढ़ा रहे हैं अपनी श्रद्धा से, अपने मन से. અહીંયા આપણે જયદીપભાઈ પણ બેઠા છે.
આપણે પણ આ એક મનોકામના કરી લઈએ. તો આપણી મનોકામના પણ આપણે પૂર્ણ કરી. એકવાર આપણી સાથે જે મિત્રો આવ્યા છે એમને આપણે પૂછી લઈએ કે અહીંનું વાતાવરણ અને કેવું લાગે છે. યુવરાજભાઈ, આપણને કેવું લાગે છે અહીંયા? ખૂબ સરસ મજાનું લાગે છે મને. જયદીપભાઈ, તમને અહીંનું વાતાવરણ કેવું સારું લાગ્યું? હા, આપણા જે ચેતનભાઈને છે એ તો દેવેન્દ્રભાઈ, તમને અહીંનું વાતાવરણ કેવું લાગ્યું? બહુ સારું લાગ્યું છે. અહીંનું વાતાવરણ બહુ સારું છે, જોવાલાયક સ્થળ છે, તો તમારે એક વખત આવવું જોઈએ. જોયું? અને આમના માટે આ બોલ્યા ને એમના માટે તમે એક લાઈક જરૂર કરજો મારા સપોર્ટ મિત્રો. તો આપણા ચેતનભાઈ છે એ ફરીથી પથ્થર પર પથ્થર રાખીને તમે જોઈ શકો. મન્નત માંગી છે મેં એક. જય બજરંગબલી. પૂર્ણ થશે તો જોઈશું આપણે આગલા એપિસોડમાં. જય માતાજી. જય હનુમાન.